હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવીશું આમળાનું અથાણું. આ અથાણું બનાવવા માટે જો આમળાને મેં પહેલાં મીઠામાં આ રીતે ગોઠવીને મૂકી દીધા હતા ઢાંકીને કલાક માટે. પછી કલાક પછી જોઈ લીધું હતું તો આમળા સરસ અહીંયા આપણા એકદમ પોચા થઈ ગયા છે. જે આમળા એકદમ કાઠા હોય તે આ રીતે કરવાથી એકદમ પોચા થઈ જાય છે અને જલ્દી ચડી પણ જાય છે. આપણે બફાવા માટે મૂકીએ તો જલ્દી બફાઈ પણ જાય છે. તે માટે આ રીતે કલાક માટે મીઠામાં મૂકી દેવાના છે આમળાને. આ રીતે તમે અથાણું બનાવશો ને તો અથાણું વર્ષો સુધી ચાલશે, અથાણું બગડશે પણ નહીં. તે માટે આ રીતે તમે જરૂરથી મીઠામાં આમળાને મૂકી દેજો કલાક માટે. તો જો કલાક પછી આપણે આમળાને આ રીતે બાફી દઈશું. તો જો અહીંયા બાફવા માટે મેં અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે અને અહીંયા મેં ઇડલીનું સ્ટેન્ડ લીધું છે. હવે ઇડલીના સ્ટેન્ડ ઉપર આપણે આમળાને મૂકી દઈશું. મીઠાવાળા આમળા મૂકવાથી શું આમળા સરસ આપણા ફટાફટ બફાઈ જશે. આ રીતે તમે અથાણું બનાવો ને તો અથાણું ખરાબ પણ નથી થતું અને એકદમ સરસ અને ટેસ્ટી અથાણું તૈયાર થાય છે. તો જો આ રીતે મીઠાવાળા આમળા કરીને જ મૂકવાના છે જેથી જલ્દી બફાઈ જાય આમળા. નકર તમારા આમળા જલ્દી બફાશે નહીં આ રીતે. તે માટે મીઠાવાળા કરીને જ આમળાને મૂકજો. એ મીઠાનું પાણી વળશે ને એટલે સરસ આમળા આપણા બફાઈ જાય છે. હવે આને આપણે ઢાંકી દઈશું અને બફાવા દઈશું. અને જ્યાં સુધી ઉપરથી આમળા ખુલી ના જાય ત્યાં સુધી આને બફાવા દેવાના છે. તો જો આ આમળા આપણા હજી થોડા બફાયા છે તો અહીંયા આપણે મરચાંને એડ કરી દઈશું. આ રીતે મરચાંને મૂકી દઈશું. જુઓ આ રીતે તમે મરચાંને મૂકો ને તો અથાણામાં ખાવામાં એકદમ સરસ મરચાં લાગે છે. તો આ રીતે મૂકીને આને ઢાંકી દઈશું. હવે આપણે અથાણામાં એડ કરવાનો મસાલો તૈયાર કરી દઈશું. તો અહીંયા જુઓ મેં અહીંયા વરિયાળી લીધી છે. પછી અહીંયા જુઓ ધાણા લીધા છે. 3 ચમચી ધાણા લીધા છે. પછી અહીંયા રાઈ લીધી છે. જેટલી વરિયાળીને ધાણા લીધા હોય તેનાથી ઓછી આપણે રાઈ લેવાની છે અને મેથી લેવાની છે. હવે આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું અને આને થોડા શેકી લઈશું તવી ઉપર. આ રીતે મિક્સ કરી નાખવાના છે. આ રીતે એક વખત અથાણું ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ અથાણું આમળાનું તૈયાર થાય છે. આપણી આંખો માટે અને વાળ માટે તો ખૂબ ફાયદાકારક હોય છે આમળા. તે માટે આ રીતે તમે અથાણું બનાવીને ખાઓ ને આમળાનું તો તમારી આંખો પણ તેજ બને છે અને તમારા વાળ પણ એકદમ લાંબા થઈ જાય છે. તો આ રીતે જો મસાલાને આપણે શેકી નાખવાના છે થોડા, જેથી જે કડવાહટ તેની હોય રાઈની અને મેથીની તે જતી રહે. આ રીતે થોડા આપણે શેકી નાખીશું. આપણે બહુ બળવા નથી દેવાના, આપણે થોડા શેકવાના છે. જો વધારે બળી જશે ને તો બળેલો ટેસ્ટ આવશે મસાલાનો, એટલે આપણે વધારે બળવા નથી દેવાના. મેથીનો સહેજ કલર બદલાય રાઈનો અને મેથીનો એટલે આપણે આને ઉતારી લઈશું. હવે આપણે મિક્સરમાં આને ક્રશ કરી લેવાનું છે. અહીંયા મિક્સરમાં આને અધકચરું ક્રશ કરવાનું છે. આપણે એકદમ પાવડર નથી બનાવવાનો. આપણે થોડું આખું રહે તે રીતે આને ક્રશ કરી નાખીશું. તો મિક્સરમાં આને વાટી નાખીશું આપણે. તો જો આ રીતનું આખું આપણે રાખવાનું છે. એકદમ આપણે પાવડર નથી કરવાનું. આ રીતે આખું રાખવાથી શું અથાણાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તો હવે આપણે આમળાને જોઈ લઈશું. 10થી 15 મિનિટ થઈ ગઈ છે. તો જુઓ આમળા સરસ આપણા બફાઈ ગયા છે. આમળા બફાશે ને એટલે આ રીતે ઉપરથી ખુલી જશે. જુઓ એટલે આપણે આમળા થઈ ગયા છે આપણા તૈયાર. તો હવે આને આપણે ઉતારી લઈશું. આમળાને ઉતારીને આપણે તેલ ગરમ કરવા મૂકીશું. આપણે અહીંયા વધારે તેલ ગરમ નથી કરવાનું. આપણે અહીંયા થોડું તેલ ગરમ કરીશું. બહુ તેલને ઉકળવા નથી દેવાનું. થોડું તેલ ગરમ થાય એટલે આપણે તેને ઉતારી લઈશું. ઠંડુ થવા દઈશું.
હવે જો આમળાને આ રીતે આપણે કાઢી નાખીએ. જુઓ આ રીતે આમળાના પીસ કરી નાખવાના છે. જુઓ કેવા સરસ એકદમ બફાઈ પણ નથી ગયા અને સહેજ પણ અંદર પાણી નથી વળ્યું. જુઓ આમળામાં સરસ આપણા આમળા તૈયાર થઈ ગયા છે. જુઓ તો આપણું અથાણું બનાવવા માટે પરફેક્ટ આમળા આપણા તૈયાર છે. આને આપણે પછી પંખા નીચે થોડી વાર માટે મૂકી દઈશું, અડધો કલાક માટે, જેથી થોડું ઘણું જે અંદર પાણી હોય તે બધું સુકાઈ જાય આમળામાં. તે માટે આને અડધો કલાક માટે આપણે પંખા નીચે મૂકી દઈશું. પંખા નીચે તમારે મૂકવું હોય તો મૂકવાનું, નકર તમે તડકામાં પણ આને અડધો કલાક માટે મૂકી શકો છો. આ કરવાથી શું આપણું અથાણું જલ્દી ખરાબ નથી થતું. તો જો આપણા આમળા અહીંયા સરસ થઈ ગયા છે કટ, અને તેને મેં પંખા નીચે કલાક માટે મૂકી દીધા હતા. અને જો અહીંયા તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. ગરમ કરીને તેલ ઠંડુ કરી નાખવાનું. તેલ આપણું અહીંયા ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એમાં હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરીશું. જેટલું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે તમારે મરચું પાવડર એડ કરવાનો અંદર. પછી તેમાં કાળા મરી અને લવિંગ એડ કરીશું. કાળા મરી અને લવિંગ તમારે વાટીને એડ કરવા હોય મસાલા જોડે તો પણ તમે કરી શકો છો. હવે આપણે જે મસાલો વાટ્યો હતો, મિક્સરમાં ક્રશ કર્યો તો તેને એડ કરી દઈશું. આ રીતે મસાલાને એડ કરી દઈશું. જો પછી મસાલાને આ રીતે મિક્સ કરી નાખીશું. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો આ રીતે મિક્સ કરી નાખીશું. જુઓ પછી આમળાને એડ કરીને આ રીતે બધા મસાલાને મિક્સ કરી દેવાનું છે. હજી અહીંયા થોડું સરસ્યું ઓછું છે, એટલે હું ફરીથી ગરમ કરીને ઠંડુ થવા દઈને પછી સરસ્યું અંદર એડ કરીશ. અહીંયા તમારે જેટલા આમળા ડૂબે તેટલું સરસિયાને એડ કરવાનું. તમે સરસ્યું પણ લઈ શકો છો અને તમે સાદું તેલ, સિંગ તેલ પણ લઈ શકો છો. જે તેલ તમારે લેવું હોય તે લઈ શકો છો. હવે તેમાં મીઠું એડ કરી દઈશું અને આ રીતે બરાબર મિક્સ કરી નાખીશું. જુઓ તો જુઓ હજી આમાં તેલ થોડું ઓછું છે, એટલે હું પછી ફરીથી તેલ અંદર એડ કરીશ. તો અહીંયા જુઓ આપણું અથાણું તૈયાર છે. આને 1-2 દિવસ ઢાંકીને મૂકી રાખજો. પછી 1-2 દિવસ પછી તમે ખાજો. એકદમ ટેસ્ટી અને સરસ અથાણું આપણું આમળાનું તૈયાર થઈ ગયું છે. જુઓ તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો જો ટેસ્ટી આમળાનું અથાણું તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો અથાણું બગડશે પણ નહીં અને વર્ષો વર્ષ તમે ખાઈ પણ શકશો. અને અથાણું એવું ને એવું જ રહેશે, બગડશે પણ નહીં. જો તમને રેસિપી સારી લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો જો તૈયાર છે આપણું આમળાનું ટેસ્ટી ખાટું મીઠું અથાણું. તો મળીશું હવે બીજા વિડીયોમાં.